શિક્ષણ વધ્યું છે, સમજણ ઘટે છે. સર કેટલી એજ હતી જ્યારે પેપર વેચવા જતા હતા અને એ અનુભવ આજે, કારણ કે લોકોને ડાયરેક્ટ એડિટર બની જવું છે, પણ એમ કહેવાય છે ને સુથારી કામમાં પણ ચોરસી ઘસવી પડે પછી ફર્નિચર બનાવી શકો. એ જર્ની પત્રકારોને પૂરી નથી કરવી, સીધું કંઈક જમ્પ લગાડ્યું છે. પત્રકારિતા ક્ષેત્રમાં હું એમ માનું છું કે અનુભવ મોટો ભાગ ભજવે છે. અને ઇતિ વિશેષ આજે પણ જે સમાજની મોટામાં મોટી જરૂરિયાત છે એ સમજણ છે. ક્યાં વાત. શિક્ષણ વધ્યું છે, સમજણ ઘટે છે. સંશય વધ્યો છે, સમાધાન ઘટ્યું. અમને સૌપ્રથમ તો પહેલા જે છે ઝવેરી સાહેબની એટલે અમારે માફી માંગવી પડશે, કારણ કે એમણે સમય જે છે ને એ સાંજનો મૂવી માટે આપે છે. મિત્રો ખાસ કરીને યુવાનો એમ કહે છે કે ભાઈ મારે મૂવી જાય છે, એટલે આ દેવાનંદ છે ભાવનગર, અંદરથી આજે પણ યંગ છે, એવર ગ્રીન છે. એટલે એ વ્યક્તિ જે છે ને અહીંયાથી એ બુઢો થતો છે, પણ આજે મેં યુવાન જોયા છે 20-22 વર્ષના કે અહીંયાથી જે છે ને એ વૃદ્ધ થઈ જાય છે. પણ આજે એવા જ અમે ગાંધીજી માટે જે શબ્દ વપરાય છે તો યુવાન ડોસલા સાથે અમે ચર્ચા કરી રહ્યા છીએ. તો એમનો સમય વચ્ચે મેં સમય લીધો છે, પહેલા એની માફી માંગીશ. સર આપણે સીધા વિષય ઉપર આવી એ પહેલા મારા દીકરા સાથે તમારી થોડીક ટોક થઈ અને મને ગમ્યું કે સૌપ્રથમ તમે જે ચર્ચા કરી એટલે આજે તમારી અંદર એક યુવાન જીવિત છે સાહેબ. વ્યક્તિ જ્યારે વિચારવાથી બંધ થાય છે ત્યારે એમ કહેવાય છે કે મૃત હોય છે. શું કહેશો? બહુ સરસ વાત છે. મૃત અને જીવન, જુનૂન વગર જીવન ન હોઈ શકે. ખ્યાલ. માણસ, મારા અનુભવથી કહું છું, મૃત્યુના પણ મારા પરિવારના મારા 3 અનુભવો છે. ઈશ્વર મૃત્યુ આપતો જ નથી. માણસ જ્યાં સુધી સ્વેચ્છાએ સ્વીકારે નહીં ત્યાં સુધી મરી શકતા નથી.